સુરતના કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની મુખ્ય કચેરીમાં આજે એક અસામાન્ય દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં સામાન્ય રીતે એસી ચેમ્બરમાં બેસતા ડીજીવીસીએલના અધિકારીઓ ખુદ પોતાની ઓફિસમાં જમીન પર બેઠેલા નજર આવ્યા હતા। આ નજારો ગુજરાતના બે આદિવાસી નેતાઓ કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના વિરોધ પ્રદર્શનના પગલે સર્જાયો હતો। આ બંને નેતાઓએ વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર આદિવાસી યુવાનોને નોકરી ન મળવાના મુદ્દે વિરોધ નોંધાવવા માટે કચેરીની મુલાકાત લીધી હતી। ગુજરાતની રાજનીતિમાં કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક જ મુદ્દે એકસાથે વિરોધ કરવા માટે આવ્યા તે ઘટના સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। તાજેતરમાં જ પેટા ચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું આ વિરોધ ગઠબંધન સૂચવે છે કે આદિવાસી યુવાનોના ભવિષ્યનો મુદ્દો તેમના રાજકીય ભેદભાવ પર છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।